વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય અંગ્રેજી, જેમાં આપણે 3 સાદા કાળ વચ્ચેનો તફાવત સમજી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે સાદા વર્તમાન કાળમાં આવતો એસ કે ઈએસનો નિયમ અને સાદા ભૂતકાળમાં આવતો ઈડીનો નિયમ સમજવાના છીએ. પરંતુ એ નિયમ સમજતા પહેલાં આપણે આ કાળની વાક્ય રચનાઓને ફરી એકવાર સમજી લઈએ. મિત્રો, અહીં તમે ત્રણેય કાળની વાક્ય રચના જોઈ શકો છો, જેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળની વાક્ય રચના જોઈએ તો સૌપ્રથમ કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું એસ કે ઈએસ અથવા તો મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ અને છેલ્લે પૂર્ણવિરામ આવે છે. બીજી જોઈએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની વાક્ય રચના. એમાં પણ પહેલાં કર્તા, ત્યારબાદ ક્રિયાપદ જે આવશે તેમાં ભૂતકાળનું રૂપ, ત્યારબાદ કર્મ, ત્યારબાદ અન્ય શબ્દ અને છેલ્લે આવે છે પૂર્ણવિરામ. ત્યારબાદ જોઈએ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના, જેમાં પણ પહેલાં કર્તા, ત્યારબાદ શેલ વિલ, ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યારબાદ કર્મ, ત્યારબાદ અન્ય શબ્દ અને છેલ્લે પૂર્ણવિરામ આવે છે. મિત્રો, અહીં તમારે ખાસ નોંધ લેવાની છે કે અહીં જે તમારે ક્રિયાપદનું ધ્યાન રાખવાનું છે તે ત્રણેય કાળના ક્રિયાપદ ઉપર ખાસ નજર દોરાવવાની છે. જેમાં સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને એસ કે ઈએસનું રૂપ અથવા તો મૂળ રૂપ આવે છે, સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ આવે છે અને સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદના મૂળ રૂપ સાથે શેલ વિલ આવે છે. પરંતુ અહીં ભવિષ્યકાળની વાક્ય રચનામાં મોટા ભાગે આપણે વિલનો ઉપયોગ જ કરવાનો છે. હવે આમાં આપણે ખાસ જોવાનું છે કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે અને સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. તો આજે આ ભાગની અંદર આપણે આના વિશે ચર્ચા કરવાની છે. પરંતુ એ પહેલાં હું તમને ખાસ ક્રિયાપદ વિશે કહેવા માગું છું કે ક્રિયાપદના હકીકતમાં આમ જોઈએ તો 4 રૂપ હોય છે. એક મૂળ રૂપ, ત્યારબાદ ભૂતકાળનું રૂપ, ત્યારબાદ ભૂત કૃદંતનું રૂપ અને છેલ્લે આવે છે વર્તમાન કૃદંતનું રૂપ. મોટા ભાગના વિદ્યાર્થીઓને વર્તમાન કૃદંતના રૂપ વિશે હજી ખબર નથી. વર્તમાન કૃદંત એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ. જે પણ ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય એને વર્તમાન કૃદંતનું રૂપ આપણે કહી શકીએ છીએ. તો જોઈએ આ વાક્ય રચનાઓને આગળ આપણે શું કહ્યું છે કે અહીંયા જે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ જે છે એને મેં વિભાજિત કરેલા છે અને વ્યવસ્થિત સમજી શકાય એ રીતે નિર્દેશ કરેલો છે. તો જોઈએ શું કહે છે એની અંદર. સૌ પ્રથમ આપણે કર્તાની વાત કરીએ તો કર્તામાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કર્તાની અંદર આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે અને કોઈ પણ નામનો સમાવેશ થાય છે, ચાહે એક વચન હોય ચાહે બહુવચન હોય, અને જે હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે છે. કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, કોઈ પણ ભાષાનું વાક્ય હોય, તેની અંદર કર્તા હંમેશા પહેલા સ્થાને જ હોય છે. ત્યારબાદ વાત કરીએ ક્રિયાપદની. ક્રિયાપદ કોને કહેવાય? કે કર્તા જે ક્રિયા કરે છે તેને ક્રિયાપદ કહેવામાં આવે છે. જેમ કે લખવું, ખાવું, પીવું, રમવું, દોડવું વગેરે. એટલે કે ટૂંકમાં હું કહું તો જ્યારે આપણે ગુજરાતી બોલીએ છીએ અને તેની અંદર જે શબ્દની પાછળ વુ, વો કે વી જેવા શબ્દ આવતા હોય તેને આપણે ક્રિયાપદ કહી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ કર્મ. કર્મની વાત કરીએ તો કર્તા જેના પર ક્રિયા કરે છે તે વસ્તુ કે તે વ્યક્તિને આપણે શું કહીએ છીએ? કર્મ કહીએ છીએ. અને આમાં કર્મના 2 પ્રકાર દર્શાવેલા છે, એક સજીવ અને એક છે નિર્જીવ. સજીવ કર્મમાં જોઈએ તો સજીવ કર્મમાં મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ અને કોઈ પણ નામ આવી શકે છે. અને નિર્જીવ કર્મની અંદર નિર્જીવ વસ્તુઓના નામ. અહીં ક્રિયાપદની વાત કરીએ તો ગુજરાતી વાક્યમાં ક્રિયાપદ હંમેશા છેલ્લે આવે છે, જ્યારે અંગ્રેજી વાક્યમાં ક્રિયાપદનું સ્થાન કર્તા પછીનું બીજું હોય છે. એવી જ રીતે કર્મની વાત કરીએ તો કર્મ અંગ્રેજી વાક્યમાં આપણે જોઈએ તો ક્રિયાપદ પછીનું સ્થાન કર્મનું હોય છે,
જ્યારે અંગ્રેજી વાક્યમાં છેલ્લે ક્રિયાપદ અને એની આગળ કર્મ આવે છે. ત્યારબાદ જોઈએ છેલ્લે અન્ય શબ્દ. અન્ય શબ્દમાં શું આવી શકે? તો કે અન્ય શબ્દમાં કાળ પ્રમાણેના કેટલાક શબ્દો આવી શકે છે, જે આપણે શરૂઆતના કોષ્ટકની અંદર જોઈ ગયા છીએ. તો અહીં મેં તમને સંપૂર્ણ વાક્ય રચનાની માહિતી આપી કે કર્તામાં શું આવે, ક્રિયાપદમાં શું આવે, કર્મમાં શું આવે અને અન્ય શબ્દમાં શું આવે. બીજી એક વસ્તુ ખાસ અહીં નોંધ કરવાની છે કે જ્યારે પણ કોઈ પણ ગુજરાતી વાક્યને અંગ્રેજીમાં ટ્રાન્સફર કરીએ ત્યારે શરૂઆત આપણે કર્તાથી કરવાની હોય છે, એટલે કે ગુજરાતી વાક્યમાં પણ કર્તા શરૂઆતમાં હોય છે અને અંગ્રેજી વાક્યમાં પણ કર્તા શરૂઆતમાં હોય છે. ત્યારબાદ આપણે ગુજરાતી વાક્યનો જે છેલ્લો શબ્દ હોય તેને આપણે અંગ્રેજી વાક્યમાં પહેલાં લેવાનો, ત્યારબાદ એની પછીથી આપણે આગળ લેતું જવાનું છે. એ આપણે હું તમને આગળ સમજાવીશ. તો અહીં આપણે સંપૂર્ણ વાક્ય રચનાની માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, સાદા કાળમાં આવતો SKESનો નિયમ આપણે સમજવાનો છે કે આ જે SKES જે છે તે ક્રિયાપદને કેવી રીતે લાગે છે. કારણ કે મૂળ રૂપ જો હોય છે તે મૂળ રૂપની રીતે જ મૂકવાનું હોય છે, પરંતુ ક્રિયાપદને SKES એ નિયમ પ્રમાણે લગાવવામાં આવે છે. તો જોઈએ આપણે તેને કઈ રીતે લગાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ અહીં સાદા વર્તમાન કાળ માટેનો નિયમ છે કે જે આપણે ક્રિયાપદને SKES લગાવવાનો છે તેના વિશેનો અહીં નિયમ આપેલો છે. પરંતુ આ નિયમને સમજતા પહેલા સૌપ્રથમ આ નોંધને ખાસ સમજવી જરૂરી છે. કારણ કે આ નિયમનો આધાર આ નોંધ જ છે. તો જોઈએ શું કહે છે આ નોંધ, કે સાદા વર્તમાન કાળમાં જ્યારે વાક્ય હી, શી, ઇટ અથવા તો એક નામથી શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ તમારે ધ્યાન દોરવાનું છે કે અહીં સાદા વર્તમાન કાળમાં જ આ નિયમ લાગુ પડે છે અને એ પણ હી, શી, ઇટ અથવા તો કોઈ એક વચન નામથી વાક્ય શરૂ થતું હોય તો અને તો જ આ નિયમ આપણે લગાવવાનો છે. તો ફરી પાછી નોંધ જોઈએ કે સાદા વર્તમાન કાળમાં જ્યારે વાક્ય હી, શી, ઇટ અથવા કોઈ એક નામથી શરૂ થતું હોય ત્યારે વાક્યમાં ક્રિયાપદને અંતે SKES લગાવવામાં આવે છે. ફરી પાછું રિપીટ કરું છું કે અહીં હી, શી, ઇટ અથવા કોઈ એક વચન નામ હોય તો અને તો જ આ નિયમ લાગે છે. બાકી બહુવચન નામમાં અથવા તો આઈ, વી, યુ કે ધેના વાક્યોમાં આ નિયમ લાગુ પડતો નથી. તો જોઈએ આ નિયમ શું કહે છે, જેમાં ક્રિયાપદને અંતે SKES લગાવવાના નિયમો. એમાં પહેલો નિયમ શું કહે છે કે જ્યારે કોઈ પણ ક્રિયાપદને અંતે S, SS, CH, O, X કે Z જેવા અહીં આ અક્ષરો ઉપર ખાસ ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે કોઈ ક્રિયાપદને અંતે S, SS, CH, O, X કે Z જેવા અક્ષર આવતા હોય ત્યારે ક્રિયાપદને અંતે ES મૂકવામાં આવે છે. તો અહીં કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે, જેમ કે ટુ હેરેસ. ટુ ક્યારે લાગે છે એની વાત કરી દો, કે જ્યારે કોઈ મૂળ ક્રિયાપદ હોય અને એ ક્રિયાપદને એકલું જ બતાવવાનું હોય ત્યારે એની આગળ ટુ લાગે છે. એટલે અહીં જે પણ ટુ વાળા જે ક્રિયાપદ છે એ બધા મૂળરૂપ છે અને ત્યારબાદ એને નિયમમાં ચેન્જ કરીએ છીએ ત્યારે એની પાછળ ટુ લાગતું નથી. તો ટુ હેરેસ એટલે કે એની પાછળ SS છે તો એમાં ES લાગશે, તે હેરેસીસ થઈ જાય છે. ટુ વોચ એની પાછળ CH છે તો એની પાછળ પણ ES લાગશે. ત્યારબાદ રિલેક્સ તો રિલેક્સનું રિલેક્સિસ થઈ જાય છે. ટુ વોશ તો SS છે તો ES લાગશે. ટુ ગો O છે તો ES લાગશે. ટુ બઝમાં Z છે એટલે પણ ES લાગશે. તો આ હતો પહેલો નિયમ. અહીં પહેલા નિયમની અંદર તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે S કે ES ક્યારે લાગે છે. તો પહેલો નિયમ ES નો છે, જેમાં તમારે આ જે અક્ષરો છે એના ઉપર ખાસ ધ્યાન આપવાનું રહેશે. આગળનો નિયમ જોઈએ. આગળનો નિયમ છે કે જ્યારે કોઈ ક્રિયાપદને અંતે Y હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયને કાઢીને તેને સ્થાને IAS મૂકવામાં આવે છે. અહીં મિત્રો ખાસ ધ્યાન દોરવજો, અંતે વાય તો છે પણ એની આગળ વ્યંજન હોવો જોઈએ.
તો અહીં આપણે સ્વરની વાત કરીએ તો સ્વર 5 છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. જો વાયની આગળ આ 5 સ્વરમાંથી હોય તો આ નિયમ લાગુ પડતો નથી. અહીં વાયની આગળ વ્યંજન હોવાની વાત કરવામાં આવી છે, અને વાયની આગળ વ્યંજન હોય તો અને તો જ આ નિયમ લાગુ પડે છે. જેમાં તમે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણમાં જોઈ શકો છો તો કે ટુ ફ્લાય, અહીં ફ્લાયમાં અંતે FLY, તો અંતે વાય તો છે, એની આગળ એલ વ્યંજન છે, તો અને વાયને કાઢી નાખીને તેની આગળ IES લગાવવામાં આવે છે. બીજું છે ટુ ટ્રાય, ટ્રાયમાં પણ RY છે, જેમાં વાયની આગળ R વ્યંજન છે, તો વાયને કાઢીને IES લાગે છે. ત્રીજું છે ક્રાય, ક્રાયમાં પણ વાયને કાઢીને IES લગાવવામાં આવે છે. અને છેલ્લું છે વરી, તો વરીમાં પણ અંતે વાય કાઢીને એની સ્થાને IES લગાવવામાં આવે છે. ત્રીજો નિયમ જોઈએ કે ઉપરના 2 નિયમોને બાદ કરતા બાકી બધા ક્રિયાપદોને અંતે માત્ર ને માત્ર S લગાવવામાં આવે છે. અહીં મિત્રો ખાસ ધ્યાન દોરવાનું છે તમારે કે અહીં પહેલો અને બીજો નિયમ જે કહે છે કે પહેલા નિયમમાં કીધું કે આ બધા અક્ષર હોવા જોઈએ, અને બીજા નિયમમાં કીધું કે અંતે વાય અને તેની આગળ વ્યંજન હોવો જોઈએ. પરંતુ જ્યારે ત્રીજા નિયમની અંદર એવું કીધેલું છે કે ઉપરના 2 નિયમોને બાદ કરતા, એટલે કે કોઈ પણ ક્રિયાપદને અંતે આ બધા અક્ષરો ન હોય, સાથે વાય તો હોય પરંતુ એની આગળ વ્યંજન હોય, તો તેવા ક્રિયાપદોને માત્ર ને માત્ર S લગાવવામાં આવે છે. તો અહીં ત્રીજા નિયમની ઉપર ખાસ ધ્યાન આપજો. ઉપરના 2 નિયમોને બાદ કરતા વધતા ક્રિયાપદોને અંતે માત્ર ને માત્ર S લાગે છે. જેમાં તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. ટુ રાઇટ, તો એની પાછળ ઈ છે, નથી આમાંથી કોઈ અક્ષર કે નથી અંતે વાય, તો માત્ર S લાગશે, રાઇટ્સ. ટુ પ્લે, અહીં વાય તો છે પણ એની આગળ એ સ્વર છે, માટે અહીં બીજો નિયમ એને લાગુ પડશે નહીં, એટલે માત્ર S લાગશે, પ્લેઝ. કમ, કમમાં અંતે ઈ છે, તો કમ્સ. રીડમાં અંતે આ બધા અક્ષરો પણ નથી અને અંતે વાય પણ નથી, માત્ર S લાગશે. લર્નમાં અંતે N આવશે, તો માત્ર S લાગશે. સ્પીકમાં અંતે K છે, તો માત્ર S લાગશે. તો આ તો સાદા વર્તમાન કાળનો SKES નો નિયમ, કે જેની અંદર આપણે 3 નિયમો જોયા. તો આ નિયમોને ખાસ યાદ રાખવાના છે, પરંતુ આ નિયમોને પણ યાદ રાખતા પહેલા આપણે જે તે પણ ધ્યાન રાખવાનું છે કે આ 3 નિયમો જે છે એ માત્ર ને માત્ર SKES ક્યારે લાગશે, તો કે માત્ર ને માત્ર જ્યારે વાક્યની શરૂઆત સાદા વર્તમાન કાળમાં વાક્યની શરૂઆત હી, શી, ઇટ અથવા તો કોઈ એક વચન નામથી શરૂઆત થાય તો અને તો જ આ 3 નિયમો લાગુ પડે છે, બાકી કોઈ નિયમો લાગુ પડતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સાદા વર્તમાન કાળમાં SKES નો નિયમ સમજ્યા. હવે આપણે સાદા ભૂતકાળ માટેનો નિયમ સમજવાનો છે. તો અહીં તમને કીધેલું છે કે ક્રિયાપદના મૂળ રૂપને ભૂતકાળમાં ફેરવવાના નિયમો. અહીં ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય છે તેમાં ભૂતકાળમાં ફેરવવાના છે. હવે ભૂતકાળમાં જ્યારે ફેરવવાનું હોય છે ત્યારે એમાં અંતે ઈડી પ્રત્યય લાગે છે. તો એના કેટલાક નિયમો છે, કારણ કે ભૂતકાળના 2 રૂપો હોય છે, એક નિયમિત અને અનિયમિત. નિયમિત ક્રિયાપદોને નિયમ પ્રમાણે ઈડી લગાવીએ એટલે એ ભૂતકાળનું થઈ જાય છે, પરંતુ અનિયમિત ક્રિયાપદો જે હોય છે તેને આપણે મોઢે કરવા જ પડે છે, તેના વગર ચાલતું નથી. તો જોઈએ એવા ઈડીના નિયમો આપણને શું કહે છે. જેમાં પહેલો નિયમ આપણે સમજીએ કે સામાન્ય રીતે ક્રિયાપદને અંતે ઈડી પ્રત્યય લગાવવામાં આવે છે. કોઈ પણ ક્રિયાપદ હોય એને ઈડી પ્રત્યય લગાવી દો એટલે તે ભૂતકાળનું થઈ જાય છે. પરંતુ મિત્રો અહીં ખાસ ધ્યાનમાં રાખજો, મેં અગાઉ વાત કરી તેમ કે ક્રિયાપદ 2 પ્રકારના હોય છે, એક નિયમિત અને અનિયમિત. એટલે જો તમે અનિયમિત ક્રિયાપદ મોઢે કરેલા હોય તો તમને ખબર પડી જશે કે કયું ક્રિયાપદ નિયમિતમાં આવે છે અને કયું ક્રિયાપદ અનિયમિતમાં આવે છે. તો એના માટેના તમારે કેટલાક ક્રિયાપદો પણ મોઢે કરવા પડે છે. તો અહીં વાત આવી સામાન્ય રીતે ક્રિયાપદને અંતે ઈડી પ્રત્યય લગાવીએ એટલે ક્રિયાપદ ભૂતકાળનું થઈ જાય. તો અહીં કેટલાક મેં તમને એક્ઝામ્પલ આપેલા છે કે ટુ વોક, વોકનું વોકડ,
લુકનું લુકડ, ટુ કાઉન્ટનું કાઉન્ટેડ, ટુ સ્ટાર્ટનું સ્ટાર્ટેડ, ટુ લાફનું લાફ્ડ અને ટુ ટોકનું ટોક્ડ. તો અહીં મેં તમને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, એના ઉપરથી તમે કેટલાક અનુમાન લગાવી શકો કે કયા ક્રિયાપદો ને ઈડી પ્રત્યે લાગે ને કયા ક્રિયાપદો અનિયમિત હોય છે. બીજો નિયમ છે કે જ્યારે કોઈ પણ ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયને કાઢીને તેની સ્થાને આઈઈડી મૂકવું. આ નિયમ હમણાં જ આપણે સાદા વર્તમાન કાળમાં જોયો. બંનેનો નિયમ સેમ છે, પરંતુ વર્તમાન કાળમાં આઈઈએસ લાગે છે જ્યારે ભૂતકાળની અંદર આઈઈડી લાગે છે. તો અહીં તમે એક્ઝામ્પલ જોઈ શકો છો કે ટુ કોપી, કોપીમાં અંતે વાય છે તેની આગળ પી વ્યંજન છે તો વાયને કાઢીને આઈઈડી લાગે કોપીડ. ક્રાયનું ક્રાઇડ, વોરીનું વોરીડ, હરીનું હરીડ, પ્યોરિફાઈનું પ્યોરિફાઈડ અને કેરીનું કેરીડ. અહીં મિત્રો તમે બંનેના ઉદાહરણને સરખાવશો તો તમને એક ક્રિયાપદ એવું જોવા મળશે જે તમે આ નિયમની અંદર જોઈ શકશો નહીં, અને એ ક્રિયાપદ છે ફ્લાય. ફ્લાય ક્રિયાપદ જે છે તે વર્તમાન કાળની અંદર એમાં વાયને કાઢીને આઈઈએસ લાગે છે, પરંતુ ભૂતકાળની અંદર તેનો આ નિયમની અંદર સમાવેશ થતો નથી, કારણ કે ફ્લાય એ ભૂતકાળમાં અનિયમિત ક્રિયાપદ છે જેનું ભૂતકાળનું રૂપ થાય છે ફ્લ્યુ, FLEW. એટલા માટે તેનો સમાવેશ આ નિયમની અંદર થઈ શકતો નથી. આગળ જોઈએ ત્રીજો નિયમ, કે ત્રીજા નિયમમાં એવું કીધું છે જ્યારે કોઈ પણ ક્રિયાપદને અંતે વાય કે ડબલ્યુ સિવાયનો વ્યંજન હોય. અહીં મિત્ર ખાસ ધ્યાન આપજો, કારણ કે વાય અને ડબલ્યુ પણ એક વ્યંજન જ છે, પરંતુ વાય કે ડબલ્યુ સિવાયનો વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય. કેટલા સ્વર? એક જ સ્વર આપેલ હોય તો અંતના વ્યંજનને બેવડાવી ઈડી પ્રત્યય લગાવવામાં આવે છે. અહીં મિત્રો આ નિયમને થોડુંક સમજવા માટે ધ્યાન આપજો. ફરી એકવાર રિપીટ કરું છું કે જ્યારે કોઈ પણ ક્રિયાપદને અંતે વાય કે ડબલ્યુ સિવાયનો વ્યંજન આપેલ હોય અને તેની આગળ એક જ સ્વર હોય તો અંતના વ્યંજનને બેવડાવીને, બેવડાવો એટલે કે બે વખત લખવાનો, અને ત્યારબાદ ઈડી પ્રત્યય લગાવવામાં આવે છે. તો તમે અહીં એક્ઝામ્પલ જોઈ શકો છો કે પેલું છે સ્ટોપ. સ્ટોપમાં અંતે પી છે તેની આગળ ઓ સ્વર છે અને ત્યારબાદ ટી આપેલો છે, એટલે કે અંતે જે વ્યંજન હોય તેની આગળ એક જ સ્વર હોવો જોઈએ, બે સ્વર હોવા જોઈએ નહીં. તો અંતે પી છે તેની આગળ ઓ સ્વર છે તો અંતના વ્યંજનને બેવડાવી એટલે કે પીને બે વખત લખીને ત્યારબાદ ઈડી લગાવવામાં આવે છે. જેમ કે સ્ટોપનું સ્ટોપ્ડ, ટ્રાવેલનું ટ્રાવેલ્ડ, કમ્પેલનું કમ્પેલ્ડ, હોપનું હોપ્ડ, નીટનું નીટેડ અને કંટ્રોલનું કંટ્રોલ્ડ. તો આ નિયમ હતા ઈડીના નિયમો કે જેમાં આપણે જોયું કે આપણે ઈડી કઈ રીતે લગાવી શકીએ. હવે પછીના બે જે નિયમો છે સાદા ભૂતકાળના, એ કેટલોક આવું છે કે કેટલાક ક્રિયાપદના ભૂતકાળના રૂપો અનિયમિત હોય છે. મિત્રો આ નિયમિત જે ક્રિયાપદો છે એને આપણે નિયમ પ્રમાણે ઈડી લગાવી શકીએ છીએ, પરંતુ અનિયમિત ક્રિયાપદોને આપણે મોઢે કરવા જ પડે છે. મેં તમને આ નિયમની શરૂઆતમાં વાત કરેલી કે ભૂતકાળમાં બે પ્રકારના ક્રિયાપદો આવશે, એક નિયમિત અને અનિયમિત. નિયમિત ક્રિયાપદોને આપણે નિયમ પ્રમાણે ઈડી લગાવી શકીએ, પરંતુ અનિયમિત ક્રિયાપદોને આપણે મોઢે કરવા જ પડે છે, તેના વગર ચાલતું નથી. હવે અનિયમિત ક્રિયાપદ તમે મોઢે કરી નાખો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે કયું ક્રિયાપદ નિયમિતમાં આવે છે અને કયું ક્રિયાપદ અનિયમિતમાં આવે છે. તો જોઈએ કેટલાક એવા અહીં એક્ઝામ્પલ આપેલા છે અનિયમિત ક્રિયાપદોના. રાઇટનું રોટ, બાયનું બોટ, કેચનું કોટ, મેકનું મેડ, સ્વિમનું સ્વેમ, ઇટનું એટ, ફોલનું ફેલ, હિયરનું હર્ડ, સેલનું સોલ્ડ. તો આ કેટલાક ક્રિયાપદો છે. આવા ઘણા બધા ક્રિયાપદો હોય છે જેને આપણે મોઢે કરવા જ પડે, તો જ આપણે નિયમિત અને અનિયમિત ક્રિયાપદો વચ્ચેનો ભેદ સમજી શકીએ. આગળ લાસ્ટ એન્ડ ફાઇનલ આપણે ભૂતકાળના નિયમનો જોઈએ, જેમાં કીધેલું છે કે કેટલાક ક્રિયાપદના ભૂતકાળના રૂપો સરખા જ હોય છે. કેવા હોય છે? સરખા જ, જેમાં મૂળ રૂપ પણ સરખું અને ભૂતકાળનું રૂપ સરખું જ હોય છે. હવે એમાં એક્ઝામ્પલ જોઈએ તો કે ટુ રીડનું રીડ, પુટનું પુટ, શર્ટનું શર્ટ, કટનું કટ, હિટનું હિટ,
સ્પ્રેડનું સ્પ્રેડ, સ્પ્લિટનું સ્પ્લિટ, હન્ટનું હન્ટ અને હર્ટનું હર્ટ. હવે આમાં પણ ઘણી વખત મિત્રો તમારે ખાસ ધ્યાન આપવાનું છે, કારણ કે સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળની બંનેની વાક્ય રચનાઓ સરખી જ હોય છે, કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ, પરંતુ બંનેના ક્રિયાપદ અલગ અલગ આવે છે. સાદા વર્તમાન કાળની અંદર એસ કે ઈએસ વાળું રૂપ અથવા તો મૂળ રૂપ, અને સાદા ભૂતકાળની અંદર ભૂતકાળનું રૂપ. પરંતુ જ્યારે આવા ક્રિયાપદો વપરાય છે ત્યારે આપણને ખબર પડતી નથી કે વાક્ય સાદા વર્તમાન કાળનું કેવું કે સાદા ભૂતકાળનું કેવું. તો એવા સમય દરમિયાન તમારે એસ કે ઈએસનો નિયમ યાદ હોય તો તમે તેને ઓળખી શકો કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે કે સાદા ભૂતકાળનું છે. પરંતુ હા, જેમ એસ કે ઈએસના નિયમમાં નોંધ આવે છે કે હી શી ઇટના વાક્યમાં જ એસ કે ઈએસ લાગે છે, પરંતુ જો વાક્ય આઈ વી યુ ધે કે બહુવચન નામથી શરૂ થતું હોય અને તેની અંદર આવું ક્રિયાપદ આવતું હોય અને કોઈ કાળ ઓળખ શબ્દ આપેલો ન હોય, તો એવા સમય દરમિયાન તમે કોઈ પણ કાળમાં વાક્ય ગણી શકો છો અને તેને કોઈ પણ કાળમાં લખી શકો છો. તો અહીં આપણે બંને કાળના નિયમો સમજ્યા અને કેટલાક એક્ઝામ્પલ પણ સમજ્યા. હવે આપણે બંને કાળના, આમ તો ત્રણેય કાળના વાક્યોના ઉદાહરણ સમજવાના છીએ કે એમાં હકાર કઈ રીતે બને, નકાર કઈ રીતે બને અને પ્રશ્નાર્થ કઈ રીતે બને. તો જોઈએ, વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રણેય કાળના વાક્યોના ઉદાહરણ જોવાના છે કે એની અંદર કઈ રીતે આપણે નકાર બનાવી શકીએ, કઈ રીતે પ્રશ્નાર્થ બનાવી શકીએ, અને કોઈ પણ ગુજરાતી વાક્ય હોય તેને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સફર કઈ રીતે કરી શકીએ એ પણ અહીં આપણે શીખવાનું છે. તો જેમાં સૌપ્રથમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં વાક્ય શીખીશું. પહેલાં તો આપણે ગુજરાતી વાક્ય જોઈ લઈએ કે કીધેલું છે કે અહીં હું અંગ્રેજી શીખવું છું. તો આપણે હું એટલે આઈ લીધું. ત્યારબાદ પાછળથી વાક્ય શરૂ કરવાનું છે કે શીખવું છું એટલે ટીચ, અને ત્યારબાદ એની આગળ છે ઇંગ્લિશ, તો અંગ્રેજીનું ઇંગ્લિશ. તો હું અંગ્રેજી શીખવું છું તેનો અર્થ થાય છે આઈ ટીચ ઇંગ્લિશ. કોઈ પણ ગુજરાતી વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરવું હોય તો એના માટે એક જ આપણે ફોર્મ્યુલા યુઝ કરવાની છે કે શરૂઆતનો કર્તા એઝ ઇટ ઇઝ આપણે લખી નાખવાનો છે, પરંતુ પછી પાછળથી વાક્ય શરૂઆત કરવાનું છે કે છેલ્લો શબ્દ, ત્યારબાદ એની આગળ, ત્યારબાદ એની આગળ, એ રીતે. એટલે આ રીતે તમે કોઈ પણ ગુજરાતી વાક્યનું ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરી શકો છો. તમે જાતે પણ અમુક નાના નાના વાક્યો બનાવીને તમે એને અજમાયશી ધોરણે એનો ઉપયોગ કરી શકો છો કે આપણે કોઈ પણ ગુજરાતી વાક્યને ઇંગ્લિશમાં કરવું હોય તો કઈ રીતે આપણે ફેરવી શકીએ. પરંતુ એના માટેનું વાક્ય રચના યાદ હોવી જોઈએ, અને એ વાક્ય રચનામાં જો કોઈ નિયમ લાગુ પડતો હોય, જેમ હમણાં આપણે સમજ્યા કે સાદા વર્તમાન કાળમાં એસ કે ઈએસનો નિયમ અને સાદા ભૂતકાળમાં ઈડનો નિયમ, તો એવા નિયમો આવતા હોય તો એની અંદર આપણે વાક્ય રચનાની અંદર લગાવવા જોઈએ. તો ફરી પાછું આપણે જોઈએ કઈ રીતે અંગ્રેજીનું ગુજરાતીનું ઇંગ્લિશ આપણે ટ્રાન્સફર કરી શકીએ. તો અહીં આપણે હું લીધું તો હુંનું આઈ એઝ ઇટ ઇઝ લઈ લેવાનું. ત્યારબાદ પાછળથી વાક્ય શરૂ કરીએ તો શીખવું છું તો ટીચ, અને અંગ્રેજીનું ઇંગ્લિશ એટલે હું અંગ્રેજી શીખવું છું તેનું ઇંગ્લિશ થાય છે આઈ ટીચ ઇંગ્લિશ. નકારમાં જોઈએ તો નકાર વાક્યની અંદર હું અંગ્રેજી શીખવતો નથી, તો હું એટલે કે આઈ, ત્યારબાદ નથી તો ડુ નોટ, અને શીખવતો તો ટીચ, અને અંગ્રેજીનું ઇંગ્લિશ. અહીં આપણે સાદા વર્તમાન કાળની અંદર ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરીએ છીએ. જેમ આપણે એસ કે ઈએસનો નિયમ હિશી ઇટના વાક્યોમાં યુઝ કરીએ છીએ, તેમ અહીં ડઝ નોટનો ઉપયોગ હિશી ઇટના વાક્યોમાં જ કરવાનો છે, અને બાકીના વાક્યમાં આપણે ડુ નોટનો ઉપયોગ કરીશું. એટલે કે ડુ નોટ જે છે એ આઈ વી યુ અને ધેના વાક્યમાં યુઝ થશે, અને ડઝ નોટનો ઉપયોગ હી શી ઇટ અને એક વચનના નામના વાક્યમાં યુઝ થશે. તો બીજું વાક્ય આપણે નકાર જોયું તો નકાર વાક્ય કઈ રીતે બનાવવું, તો કે હું અંગ્રેજી શીખવતો નથી, આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ. ત્યારબાદ જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો અહીં આપણે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ પણ વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે, પરંતુ સાદા વર્તમાન કાળના
આપણે હકાર વાક્યમાં જોઈશું તો કે એની અંદર કોઈ પણ પ્રકારનું સહાયકારક ક્રિયાપદ આપેલું હોતું નથી. આપણે જે વાક્યની શરૂઆત શેનાથી થાય છે એના આધારે આપણે વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ મૂકી શકીએ છીએ. અહીં વાક્યની શરૂઆત આઈથી થાય છે એટલે તેની આગળ આપણે શું મૂકીશું? ડુ. એટલે કે શું હું અંગ્રેજી શીખવું છું? ડુ આઈ ટીચ ઇંગ્લિશ? તો આ રીતે આપણે એમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થ બનાવી શકીએ છીએ. એવી જ રીતે એક આપણે એસ કે એસ વાળું જોઈ લઈએ. તો એમાં પણ હકાર વાક્ય લઈએ. તે અંગ્રેજી શીખવે છે. તો તે એટલે કે આપણે હી લખ્યું. ત્યારબાદ શીખવે છે તો ટીચીઝ. હવે મિત્રો ખાસ યાદ રાખજો, અહીં ટીચ આવ્યું અને અહીં ટીચીઝ આવ્યું તો બંનેમાં ફરક એટલા માટે છે કારણ કે અહીં વાક્યની શરૂઆત હીથી થઈ છે અને વાક્ય સાદા વર્તમાન કાળનું છે. એટલા માટે ક્રિયાપદનો એસ કે ઈએસનો નિયમ ખાસ ધ્યાનમાં લેવાનો છે. તો હી ટીચીઝ ઇંગ્લિશ, તે અંગ્રેજી શીખવે છે. ત્યારબાદ નકાર વાક્ય જોઈએ. તો નકાર વાક્યની અંદર અહીં ડઝ નોટનો ઉપયોગ થશે. તે અંગ્રેજી શીખવતો નથી, તે એટલે હી, નથી એટલે ડઝ નોટ, શીખવતા એટલે કે ટીચ અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. અહીં મિત્રો તમે જોશો તો કે ઉપરના વાક્યમાં એસ આપેલું છે પરંતુ નીચેના વાક્યમાં ટીચમાંથી એસ નીકળી ગયું છે. એનું એક જ કારણ છે કે અહીં ડઝ નોટ આપેલું છે. એટલે કે જ્યારે પણ તમે ડઝ નોટ અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં ડઝ લખો ત્યારે ક્રિયાપદને લાગેલો એસ કે ઈએસ દૂર થઈ જાય છે. આ બધું એટલા માટે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે એક ગ્રામરની અંદર અને એક્ઝામની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ નામનો એક પ્રશ્ન આવે છે, જેમાં આ નિયમોને પણ તમારે યાદ કરવાનું હોય છે. એટલે તમારે એ આખો ટેક્સ્ટ એટલે કે એક નાનો પેરેગ્રાફ હોય છે, એ આખા પેરેગ્રાફને તમારે એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવાનો હોય છે. એટલા માટે આ નિયમોને ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો આપણે સાદા વર્તમાન કાળના હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યો જોયા કે જેમાં ડુ નોટનો ઉપયોગ કેમ થાય છે, ડઝ નોટનો ઉપયોગ કેમ થાય છે, તેના વિશેની અહીં વાત આપણે જોઈ. હવે આપણે જોઈએ સાદા ભૂતકાળની વાત. તો સાદા ભૂતકાળમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યો જોઈએ. તો સાદા ભૂતકાળમાં પહેલા હકાર વાક્ય જોઈએ. તો તે એટલે કે હી, શીખવતા હતા. અહીં હતા શબ્દ આવ્યો એટલે ભૂતકાળ થઈ ગયું. એટલે અહીં આપણે જે અગાઉના વાક્યમાં ટીચ વાપર્યું તેનું આપણે અહીં ભૂતકાળ લખવાનું છે. તો હી ટોટ, તે શીખવતા હતા ઇંગ્લિશનું, અંગ્રેજીનું ઇંગ્લિશ. તો તે અંગ્રેજી શીખવતા હતા. હી ટોટ ઇંગ્લિશ. નકાર વાક્યમાં જોઈએ, તે અંગ્રેજી શીખવતા ન હતા. તો તે એટલે કે હી, ન હતા એટલે ડીડ નોટ આવશે અને શીખવતા એટલે ટીચ. અહીં પણ મિત્રો તમે જોશો કે જ્યારે તમે ડીડ નોટ લખો છો ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ લખવામાં આવે છે. એ આપણે અગાઉના કોષ્ટકની અંદર જે આપણે વાક્ય રચનાઓ લખાવેલી છે તેની અંદર લખાયું કે જ્યારે પણ ડીડ નોટનો યુઝ કરો છો અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં ડીડનો ઉપયોગ કરો છો ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે. તો અહીં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય જોયા કે પ્રશ્નાર્થ વાક્યની અંદર શરૂઆતમાં ડીડ આવે છે, ત્યારબાદ જે ઉપરનું વાક્ય હોય છે તેમાં ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. એટલે આ રીતે આપણે સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ છીએ. હવે મિત્રો અહીં ખાસ મારે એ જણાવવાનું કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ આ બંને કાળ જ એવા છે કે જેની અંદર એના હકાર વાક્યની અંદર કોઈ સહાયકારક ક્રિયાપદ આવતા નથી અને એટલા માટે જ આપણે તેની અંદર ડુ, ડઝ કે ડીડનો ઉપયોગ કરવો પડે છે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બનાવવા માટે. બાકી જેટલા પણ કાળ છે તે બધા કાળની અંદર કોઈ ના કોઈ સહાયકારક ક્રિયાપદ આપેલા હોય છે. જેમ કે અહીં સાદા ભવિષ્યકાળની વાત કરીએ તો સાદા ભવિષ્યકાળની અંદર શેલ અને વિલ આ બંને સહાયકારક ક્રિયાપદો આપેલા હોય છે. જેમાં હકાર વાક્યની વાત કરીએ તો હી વિલ ટીચ ઇંગ્લિશ, તે અંગ્રેજી શીખવશે. તે એટલે હી, શીખવવું, શીખવવું એટલે ટીચ પણ શીખવશે ભવિષ્યકાળ છે તો એમાં વિલ આવે છે. વિલ ટીચ અને અંગ્રેજીનું ઇંગ્લિશ, તે અંગ્રેજી શીખવશે. હી વિલ ટીચ ઇંગ્લિશ. નકાર વાક્ય બનાવવું હોય તો મેં હમણાં વાત કરી તે પ્રમાણે કે જ્યારે પણ કોઈ પણ વાક્યને નકાર બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવામાં આવે છે. તો અહીં વિલ તમને સહાયકારક ક્રિયાપદ ઓલરેડી આપેલું છે
તો એની પછી નોટ મૂકી દો એટલે તે વાક્ય નકાર બની જશે કે તે અંગ્રેજી શીખવશે નહીં. અને છેલ્લી વાક્યની વાત કરીએ કે પ્રશ્નાર્થ વાક્યમાં કે વિલને જે છે તેને ક્યાં લઈ લેવાનું છે? વાક્યની શરૂઆતમાં. અને ત્યારબાદ એડિટેડ વાક્ય લખી નાખવાનું છે. એટલે એનો અર્થ થશે, શું તે અંગ્રેજી શીખવે છે? વિલ હી ટીચ ઇંગ્લિશ? તો મિત્રો, આ ભાગની અંદર આપણે ત્રણેય કાળના નિયમો જોયા, વાક્ય રચનાઓ જોઈ અને એના વાક્ય રચનાને લગતા કેટલાક વાક્યોના ઉદાહરણો પણ જોયા. આશા રાખું છું કે આ ગ્રામેટિકલ ટોપિકની અંદર તમને ખૂબ જ મજા આવી હશે, ખૂબ જ સારી એવી સમજણ પણ પ્રાપ્ત થઈ હશે. તો હવે આગળના ભાગમાં આપણે આગળનો ગ્રામરનો ટોપિક જોઈશું. ત્યાં સુધી જય હિન્દ.